નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની અંદર વાર્ષિક પરીક્ષા 2025ના પેપરનું સોલ્યુશન જોઈશું, જે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન છે. તો આ પેપરમાંથી તમારે ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે. તો જોઈએ તો શરૂઆત કરીએ છીએ સેક્શન એ થી, તો જેની અંદર તમારે 16 માર્ક્સના 16 એમસીક્યુ પૂછાવાના છે. તો આપણે જોઈએ પહેલું એમસીક્યુ કે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપેલો છે? તો અચેતન મનનો સિદ્ધાંત સિગ્મન્ડ ફ્રોઈડે આપેલો છે. પછી બીજું, કોઈ આદિમ જાતિઓ બારીકાઈથી અભ્યાસ કરવામાં આવે, કોઈ આદિમ જાતિનો બારીકાઈથી અભ્યાસ કરવા માટે મનોવૈજ્ઞાનિક તે જ જૂથનો સભ્ય બનીને માહિતી મેળવે, તો આ કયા પ્રકારનું નિરીક્ષણ કહેવાય છે? તો આ સહભાગી નિરીક્ષણ કહેવાય છે. પછી જીન પિયાજે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવે છે? તો વિકાસના 4 તબક્કાઓ દર્શાવે છે. ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો કે 23 જોડ હોય છે. પછી શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે, પરંતુ શિક્ષક આવવા સાથે જ આ બધા જ વિદ્યાર્થીઓ ઊભા થાય છે. તો શિક્ષક માટે નીચેનામાંથી કયો વિકલ્પ ઉચિત છે? તો ઉદ્દીપક વિકલ્પ ઉચિત છે. પછી છઠ્ઠું છે, રીધમ પોતાની બીમારીના કારણે ડૉક્ટર હાથીભાઈ સાહેબ પાસે જાય છે અને પોતાની માંદગીના લક્ષણો વર્ણવે છે. ડૉક્ટર હાથીભાઈ સાહેબ પોતાના પૂર્વ અનુભવને આધારે રીધમને દવા આપે છે. આ સમસ્યા ઉકેલની કઈ વ્યૂહરચના કહેવાય છે? હ્યુરિસ્ટિક્સ વ્યૂહરચના કહેવામાં આવે છે. પછી અહીંયા આપેલું છે કે પરીક્ષા દિવસોમાં તમે રાત્રે વાંચી રહ્યા છો, અચાનક તમારા રૂમના લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ થઈ જાય છે. આથી બે સમસ્યા ઊભી થાય છે. પ્રથમ તો એ લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ કેમ થઈ, અને બીજી એ કઈ રીતે તેને ફરી ચાલુ કરી શકાય અને જેથી વાંચવાનું આગળ વધે. તમે તમારા મનમાં કેટલાક તર્ક કરશો અને વિચારશો કે લાઇટ ચાલી ગઈ છે, પરંતુ પાડોશીની લાઇટ ચાલુ છે, આથી સ્વિચ કે ફ્યુઝ ઉડી ગયા હશે એવું અનુમાન કરો છો. ઘરના અન્ય રૂમમાં લાઇટ ચાલુ છે તેવું તમને લાગે છે. ત્યારે તમે તમારા લેમ્પનું હોલ્ડર કે સ્વિચ બગડી હશે કે ટ્યુબલાઇટના સ્ટાર્ટરમાં કંઈ ખરાબી સર્જાઈ હશે એવા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ. અને બોધાત્મક પ્રક્રિયાની આ કઈ માનસિક પ્રક્રિયા છે? તો આને કહેવાય તર્ક ક્રિયા કહેવાય. કઈ કહેવાય? તર્ક ક્રિયા કહેવાય. આવી રીતે સ્ટડી આધારિત પણ પૂછી શકે છે. પછી જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય? આમાં કેવા પ્રકારની વિચારણાની જરૂરિયાત પડે? તો સર્જનાત્મક વિચારણાની જરૂર પડે. પછી 9મું છે કે ટેલિફોન કરવા માટે ટેલિફોનની ડાયરીમાં નંબર જોઈ અથવા આ નંબરને ડાયલ કરવા માટે થોડી ક્ષણો માટે યાદ રાખીએ પછી ભૂલી જાય છે, તો આ કેવા પ્રકારની સ્મૃતિ છે? તો કે ટૂંકા ગાળાની સ્મૃતિનો પ્રકાર છે. સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું? તો એને પ્રત્યાયન કહેવાય છે. ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે? તો મોર્ફિન કહેવામાં આવે છે. પછી સુપર ઇગોની સમજૂતી કોણે આપી છે? તો એટકિન્સને આપી છે. પછી વૃક્ષો પોતાના પથ્થર મારનાર વ્યક્તિને પણ મધુર ફળ આપી તૃપ્ત કરે છે. વાદળ વરસે ત્યારે કોઈની પાસે આભારની અપેક્ષા રાખતું નથી. આ ઉદાહરણને આવેગ નિયમોનો કયો માર્ગ ગણાવી શકાય છે? પરાનુભૂતિની કેળવણીનો. ઈરણ શબ્દનો કોણે ઉપયોગ કરેલો છે? તો વુડવર્થે કરેલો છે. પછી ખાવું, પીવું, બોલવું, દોડવું, ચાલવું, સાંભળવું જેવા જે કંઈ પણ વર્તનો આપણી ઈચ્છાથી સભાનતાપૂર્વક કરીએ છીએ તેને ચેતનાની કઈ અવસ્થા ગણી શકાય છે? સભાન અવસ્થા ગણી શકાય છે. અને 16મો, ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે? મહર્ષિ મહેશ યોગી છે. ચલો એના પછી સેક્શન 2ની વાત કરીએ તો એક ગુણના પ્રશ્નો છે. 8 પ્રશ્નો પૂછાશે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી હતી? તો ઈસવીસન 1879માં વિલિયમ વુન્ટે જર્મનીની અંદર સ્થાપી હતી. પછી અમિતનો બુદ્ધિઆંક તપાસવા માટે એક કસોટી 1 મહિના પહેલો આપી હતી, તેનો બુદ્ધિઆંક 110 આવ્યો અને પહેલો આપેલી કસોટીના લગભગ 1 મહિના પછી ફરી તેનો કસોટી આપવામાં આવી અને આ વખતે બુદ્ધિઆંક 110ની આસપાસ છે. તો મનોવૈજ્ઞાનિક કસોટીના કયા પ્રકારનું લક્ષણ ગણી શકાય? તો આ વિશ્વસનીયતાનું પરિણામ ગણાવી શકાય. વિકાસની અસર કરતા પરિબળો જણાવો. તો 2 છે, વારસો અને પર્યાવરણ. પછી અહીંયા આપેલી છે છોકરી હોય તો XX અને છોકરો હોય તો XY. ઉપરની આકૃતિ પરથી બાળકની જાતિ નક્કી કરવા માટે કોનું રંગસૂત્ર નિર્ણાયક બને છે? માતાનું કે પિતાનું રંગસૂત્ર નિર્ણાયક બને છે? કોનું બને છે? બરાબર. તો આની અંદર તમારે જાતે જ કહેવાનું છે. બરાબર. એના પછી આગળ જોઈએ કે શેકચલ્લીની વાર્તાઓ કઈ બોધાત્મક પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો એ શેકચલ્લીની વાર્તાઓ છે એ બોધકથા પ્રકારનું ઉદાહરણ છે. સ્મૃતિના તબક્કાઓ જણાવો. તો સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. પોતાના વિચારોમાં મગ્ન રહેવાનું પસંદ કરવું શરમાળ છે. જ્યારે સંઘર્ષો ઊભા થાય ત્યારે પોતાના કોચલામાં ભરાઈ જાય છે. તો પ્રકાશ કેવા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે? તો પ્રકાશ શરમાળ અને આંતરિક રીતે મક્કમ,
સંઘર્ષોમાં કોચલામાંથી છુપાવવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ છે, તેથી તે ઇન્ટરવિર્ટી પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે. અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ છે? તો પતંજલિ મુનિ છે. એના પછી આપણે સેક્શન સીની વાત કરીએ તો બે ગુણના પ્રશ્નો છે. તો જોઈએ તો કે એક છે મનોવિજ્ઞાનનો અર્થ સમજાવો, બીજું નિરીક્ષણ એટલે શું, ત્રીજું મનોવૈજ્ઞાનિક ઘોંઘાટની સ્મૃતિ ક્ષમતા પર થતી અસરનો અભ્યાસ કરવા માટે માગે છે તો પ્રસ્તુત પ્રયોગમાં સ્વતંત્ર અને આધારિત પરિવર્તિઓ જણાવવાના છે. રમેશ ઊંચાઈ, વજન અને આંખની રંગની બાબતમાં માતા પિતા સાથે સામ્યતા ધરાવે છે. વાળ, ચામડીનો રંગ શરીરના બંધમાં સામ્યતા ધરાવતું નથી. તો ઉપરોક્ત હકીકતને આધારે જનીન તત્વોના પ્રકાર જણાવો. સ્વયં સંચાલિત ચેતાતંત્રના પ્રકાર જણાવો. જનીન તત્વ એટલે શું? સર્જનાત્મક વિચારણાના સોપાનો જણાવો. આદિત્યની પરીક્ષાખંડમાં અમુક પ્રશ્નોના જવાબ વાંચેલા હોવા છતાં વિસ્મરણ થઈ જાય છે, તો આ વિસ્મરણના નિર્ધારકો જણાવો. શાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય છે? પછી અહીંયા આપેલું છે ચિત્ર. ઉપરોક્ત ચિત્ર જોઈ તેના પ્રશ્નોના જવાબ. પ્રસ્તુત ચિત્ર કયા મનોવૈજ્ઞાનિક કસોટીમાં લેવામાં આવેલું છે? પછી આ ચિત્ર પરથી વ્યક્તિનું માપન કરવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે? વિષય અધિપ્રત્યક્ષ કસોટી સમજાવો. આ દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આવું પૂછાશે, ચિત્રવાળા નહીં હોય, બરાબર. પછી સત્તાવાદી શાસકોના નામ આપો. સ્વનિયમનની પ્રવૃત્તિઓ જણાવો. તમે તમારા મિત્રને આવેગિક વર્તન કરતો જુઓ છો, જેના કારણે તે અવારનવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તમે તમારા મિત્રને કયા કયા આવેગો નિયમનનો માર્ગ બતાવશો? અષ્ટાંગ યોગના કોઈ પણ 4 પગથિયા જણાવો. એના પછી સેક્શન ડીની વાત કરીએ તો 3 ગુણના પ્રશ્નો છે, જે 7 પ્રશ્નો લખવાના છે. તેમાં છે મનોવૈજ્ઞાનિક ઉત્તરાંચલમાં થયેલ પૂર પ્રકોપ નિરીક્ષણ જે તે સ્થળ પર જેને કરે છે, તો આ કયા પ્રકારનું નિરીક્ષણ કહેવાય? ટૂંકનો લખો. વિકાસની પ્રક્રિયા. પછી છે દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન. રંગસૂત્રો વિશે ટૂંકનો લખો. નિગમનલક્ષી પ્રક્રિયા ઉદાહરણ આપી સમજૂતી સાથે જણાવો. સ્મૃતિ એટલે શું? સ્મૃતિ રીતિલક્ષી સ્મૃતિ ઉદાહરણ સહિત સમજાવો. સ્મૃતિ અવરોધના પ્રકાર જણાવી. પૂર્વ ક્રિયા અવરોધ વિશે ટૂંકનો લખો. પ્રથમે શાળા કક્ષાએ આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો છે અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રેક્ષક તરીકે બોલવા માટે કયા કૌશલ્યો ધ્યાનમાં રાખવા પડે એ જણાવવું છે. પછી અહીંયા આકૃતિ આપેલી છે, તો આકૃતિને આધારે તમારે પ્રશ્ન જવાબ આપવાના થશે. પછી મનોવિજ્ઞાનનું કાર્લ રોજર્સનું સ્વ સિદ્ધાંત સમજાવી દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. પછી મધ પાન કરવાથી વ્યક્તિમાં કેવા પ્રકારનું શારીરિક અને માનસિક ફેરફાર થાય છે તે જણાવો અને આ લક્ષણોના આધારે દારૂ કેવા પ્રકારના ઔષધિમાં મૂકી શકાય. પછી સેક્શન એની વાત કરીએ તો 4 ગુણના પ્રશ્નો છે. 5 ગુણના છે, અને 3 પ્રશ્નો લખવાના છે. એમાં મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો. પછી ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો. પ્રત્યાયનની પ્રક્રિયાના લક્ષણો જણાવો. પછી અહીંયા ફકરો આપેલું છે અને ફકરા આધારિત નીચેના પ્રશ્નો એટલે કે સ્ટડી બેઝ આધારિત પ્રશ્નો તમારે પૂછાશે. 5મું છે પ્રેરણા ચક્ર સમજાવે જન્માવે છે અને શારીરિક પ્રેરણાના પ્રકારો જણાવી કોઈ પણ 2 ઉદાહરણ જણાવો, બરાબર. તો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આ 5મો પ્રશ્ન રહેશે. આકૃતિ વાળો છે એ પ્રેરણાની આકૃતિ એને દોરવાની નથી, પણ ઉપરના 4 ફકરામાંથી આપવાના, પણ 5મો પ્રશ્ન એ આકૃતિ દોરવાને બદલે જવાબ લખશે, બરાબર. તો આ રીતે તમારું પેપર આવશે.